અને જેને ભૂતકાળનું શાસન જોયું છે તેને પાક્કો અંદાજો છે કે સુશાસન એ કોને કહેવાય. આજકાલ બધા કોંગ્રેસીઓના પેટમાં બહુ દુખે છે અને દુખાવો હોવી જોઈએ. દુખાવાનું નવું કારણ તમને કોઈને ખબર છે? હું ભરૂચ જિલ્લામાં છું એટલે આ વાત વધારે મજબૂતાઈથી મૂકવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અહીંયા બેઠેલા સૌ સમાજોના હિતમાં અશાંત ધારાને વધુ મજબૂત કરવાનું કામ આ છેલ્લી વિધાનસભાના સત્ર દરમિયાન કરવામાં આવ્યું. હવે એમાં એક કોંગ્રેસી ત્યાં ઉભા થઈને મને પૂછે કે તમને અશાંત ધારાની શું જરૂર છે? એને જવાબ મારે આપવો જોઈએ કે તમારે આપવો જોઈએ? જેટલા લાગે એ જ કહેજો. ભરૂચમાં કેટલા લોકો રહે છે? ખાલી પૂછું. આ મજબૂત અશાંત ધારાનો હક આપણા સૌ લોકોનો છે કે નહીં મને ખાલી એટલું કહો. અને એને મજબૂતાઈથી પાલન કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? તમે જેના પેટમાં જે દુખવું હોય એ દુખે, પણ અમારો પ્રયાસ એ સાચા મનથી છે, સાચા દિલથી છે. અને તમામ વિસ્તારોની અંદર બધા જ લોકો પોતપોતાના પરિવાર જોડે સારી રીતે જીવી શકે તેનો પ્રયાસ કરવો. અગર કોઈ ગુનો હોય તો જરૂરથી આપ લોકો હા નહીં પાડતા. આ પ્રયાસ કરવા માટે મજબૂતાઈથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કામગીરી કરી અને એ મુખ્યમંત્રીના પદ ખેંચવાનો પ્રયાસ કરનાર લોકોને મજબૂતાઈથી જવાબ આપવો કે નહીં આપવો એ તમને કોઈ. આ બધી જ પરિસ્થિતિનો અંદાજો તમે સૌ લોકોએ ભૂતકાળમાં જોયો છે અને આજે બી આ પરિસ્થિતિઓને રોકવા માટે જો કોઈ એક નિયમ કોઈ એક રાજ્યમાં હોય ને તો એ માત્ર ને માત્ર ગુજરાતમાં છે ને આપણી સરકારની અંદર છે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.